એક વિકેટ ખડી જાય છે. મંથનભાઈ જાય છે આ કલેજો તો ઠેઠ આવવાનો છે એવું છે. ભલે ને સવારે પીસી ન કરી હોય. જે મંદિરે પહોંચી ગયા છીએ. ધુમ્મસ જો દત્તાત્રેયના ગેટે પહોંચી ગયા છે. ગુરુ દત્ત અન્ન ક્ષેત્ર વાળો અને મંદિરનો ગેટે પહોંચી ગયા. ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં છે. તો ફાઇનલી આજે આપણે જઈએ છીએ ગિરનાર ચડવા હાટો નીકળી ગયા છીએ. આપણે રૂમેથી આશ્રમથી જઈએ છીએ. તઈને જોવો રેડી થઈ ગયા છે બધા. જઈએ છીએ ગિરનાર ચડવા. અહીંથી રિક્ષા લઈને પહેલાં ભવનાથ જવું. ભવનાથથી પછી તમને આગળ જઈને કંઈક નાસ્તો કરવાનો બાકી છે. જે ભવનાથથી આગળ જઈને બતાડું હવે તમને. ચેનલ પણ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો. અને તમારા કોઈ ફેમિલીમાંથી આવવાનું હોય તો એના વિડીયો શેર કરી નાખજો. બાય. ભવનાથમાં પહોંચી ગયા છીએ ભાઈ. હવે રિક્ષામાં બેસી અહીંયા સુધી પહોંચી ગયા છીએ. હવે કાંઈક નાસ્તો બાસ્તો કરશું. નાસ્તો કરવા આવી ગયા છીએ ભવનાથમાં. હા ભાઈ જો નાસ્તો કરીને ચડવાનું ચાલુ કરવી. નાસ્તો કરી લીધો છે. હવે જઈએ છીએ ગિરનાર ચડવા. અહીંથી ગિરનારનો નજારો બતાવી છે. જુઓ નીકળી ગયા છીએ ગિરનાર. ગિરનારના ગેટે પહોંચી ગયા છીએ. પ્લાસ્ટિક ને બધું અહીંયા બહાર કાઢીને તમારે જવું પડશે. અમારી હારે તો કાંઈ છે નહીં પ્લાસ્ટિક. પચાસ પગથિયા ચડી ગયા. ચાલુ થઈ ગયું. એટલા દાદરા ચડી ગયા. ઓલા લોકો જો વાંદરાની હળી કરે છે. તમે કોઈ દેવો તો વાંદરાની હળી ન કરતા, કારણ કે એકની હળી કરો એટલે આખી ગેંગ આવે. પછી જો આ ભાઈ બંધ બહાર નથી નીકળવા દેતા. ઓલા ભાઈ એક અંદર કરી ગયા છે, બહાર નથી નીકળવા દેતા. ઘેરી લીધા વાંદરા. ₹40 સ્પ્રિંગ લીધી છે પીવા હાટું. જો હા ભાઈ તો પાણી બાણી બૂટ ને બધું હાથમાં લઈ લઈને રખડે. હા ભાઈ થાકી ગયા ફૂલ. પાછો જવાનો વિચાર કરે. પરાણે લઈ જાય છે. ગિરનાર વસ્તુ દેવી છે. ડુંગર કલે ગયા. હારા સકવડ દે ભાઈ. અહીંયા બીક લાગે. વચ્ચે રહેવું છે ભાઈ. લઈ ગયો તો દીકરો ઓલી છોકરીને, એટલે બી પરિક્રમામાં પણ અહીંયા નહીં. ચલે જા હોય તો ખરીદ ને. આવી કઈ લોકેશન પહોંચી ગયા છે પથ્થર વાળી. એક ભાઈ પાછું કરે છે. સીધી જાય દીદી સાચું. જો અહીંયા ભાઈ 20 વાળી સ્ટિંગના ₹50. તો અમે લોકો સ્ટિંગ પી લીધી. પાણીની બોટલ ના એટલે ₹40. એ પાછી આવડી એમ થી જ તે બતાવતો. જો હાલે 10 વાળી વસ્તુ બધી મળે પણ બહુ મોંઘી. જો અહીંયા ગોપીનાથ બાપુની ગુફા છે. હા શેઠ પાછા બેસી ગયા. શેઠને અંકલ વાટો થઈને વાહે એક જણા વાહે રહેવું પડે પેશે. આ જુઓ ભાઈ બૂટ બધા હાથમાં લઈને. હવે ભાઈ લોકેશને પહોંચી ગયા. થાકી બહુ જાય બે આજે. જો કેવા પથ્થર આવી ગયા. અહીંયા આપણે પહેલાં આવી ગયેલા છીએ. જો તમે બ્લોગ જોયો હોય તો બ્લોગ આપણે હિન્દીમાં બનાવ્યો હતો. અહીંયા ફોટા પડ્યા હતા. હજી કેવો તો હિન્દીમાં બ્લોગ બનાવ ને બતાવી તો હજી જવું છે પાછું. હજી તમે કેવો તો હિન્દીમાં બ્લોગ બનાવશું આપણે. કમેન્ટ કરી દેજો. મોટો બ્લોગ આવવાના. ગુજરાતીમાં બનાવે છે કે હિન્દીમાં. હવે હાવ પથ્થર પાસે પહોંચી ગયા છીએ. જો હવે પાણી બાણી ચાલુ છે. ઉપર વરસાદ ચાલુ હશે 100%.
બધે પાણી આવે છે એટલે ઉપર વરસાદ હશે જ તે. અને કાલે ગયા હતા એવી જ રીતે આજે તે વાદળા ઉપર આવી ગયા છે. વાદળાની અંદર આવી ગયા છે. જો કેવા વાદળા જાય છે, જો કેટલા સ્પીડમાં જાય. ગુફા આવી ગઈ છે. વાદળાનું વાતાવરણ થઈ ગયું જોઈ લો. ઓલા બે વાહન થઈ ગયા કે બધા થાય નથી એટલે મંદિર આવી ગયા છે. આ બે મળી ગયા, ખોવાઈ ગયા હતા. એક વિકેટ ખડી જાય છે. મંથનભાઈ જાય છે એટલે આ કલેજો તો ઠેઠ આવવાનો છે એવું છે. ભલે ને ભાઈ સવાર પીસી ન કરી હોય. દેરાસરે પહોંચી ગયા હતા. મંથનભાઈ પાછા આવી ગયા. આપણે જઈએ છીએ. ચેનિલભાઈની જે આના કરે છે, આવે તો આવે, બાકી વીમો છે. જો સામે બતાવીને પેલું એ અંબાજી મંદિર છે. અને હવે હું ચેનિલ આગળ કન્ટિન્યુ કરવી છે. મંથનભાઈ રિટર્ન થઈ ગયા છે. અમારે બેને જ કન્ટિન્યુ કરવાનું થાય. હવે તો ઊભો નહીં રહી શકું કારણ કે મંથન અતવારો કરાવ. હા, હવે તો ચેનિલભાઈ ઊભું નહીં રહેવાનું. આવું કંઈક વાતાવરણ બની ગયું છે ઉપરથી દેરાસરનું. આટલા બધા હતા પણ આપને બતાવી નહીં. આ છે મિત્રો ગૌમુખી ગંગા. હા, પહાડમાંથી આવે પાણી. બધું પાણી પહાડમાંથી આવે, જોઈ લો. બહુ જ સ્ટીપ દાદરા થઈ ગયા છે. એકદમ આવી રીતે સ્ટીપ દાદરા થઈ ગયા. ચડી જ નથી એકતા. રોપવે સુધી પહોંચી ગયા પણ રોપવે બંધ છે અત્યારે. બધો સામાન ને એવું લાવવા હાટું થઈને ચાલુ છે, બાકી પબ્લિક હાટું નોટ અલાઉડ. આ છે અંબાજી મંદિર. સામાન લાવે છે એવું બધું. અંબાજી મંદિર બંધ છે અત્યારે તો. હા ભાઈ, તે બ્લોગ બનાવે છે ત્યારે હાથમાં બૂટ ને એવું બધું લઈને. જો અત્યારે જ થી ભાઈ નવી ઓપનિંગ કરી છે ચેનલ અંબાજીમાં. જોવા બ્લોગર. જો અંબાજી મંદિર તો અત્યારે બંધ છે એટલે અમે જઈએ છીએ આગળ. મેગી બેગી ખાઈશું. મેગી મળે તો મેગી, બાકી બીજું કાંઈ. ઉપર આવીને દાળ ચાવલ ને ચણા ને એવું લઈ લીધું છે. પ્રોટીન આટું કંઈક ખાવી છે. જો આ બતાય ને ગોરક્ષનાથની ટેક છે અને આમની બતાય ને દત્તાત્રેયની ટેક છે. અહીંથી બે બતાય છે. અહીંથી નાસ્તો બાસ્તો કરીને પ્રોટીન લઈને હવે જઈશું આગળ. હજી ભૂખ લાગી હતી તો મેગી એક લઈ લીધી. જે મળે એ ખાવું પડે છે. એ પાછી 100 રૂપિયાની એક. અને કહેતા તો દાલ ચાવલ સારા હતા. મેગી ભાઈ, મેગી ને એવું બધું ખાઈ લીધું છે. એનર્જી આવી ગઈ છે. હવે પાછા એવા ને એવા જોશમાં નીકળી ગયા છીએ. જો કેનિલભાઈ આવે છે. ફૂલ એનર્જી. વિડીયો કોલ કરી દીધું ઘરે. ટાવર આવતો હતો એટલે હવે પાછા એનર્જીમાં જો વાતાવરણ જો કેવું થઈ ગયું. કેટલી સ્પીડમાં બધા વાદળ અહીંથી નીચે જાય છે. અહીંથી જો નકરા વાદળ આવ્યા જ કરે. હવાનો ફ્લો એટલો છે કે મારો અવાજ તમને નહીં આવતો. ફૂલ ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. આ ઉપર કાંઈ બતાતું નથી. ડેન્ટ જેમ ઉપર આવે આમ વાતાવરણ
ગોરખનાથની ટેક કહેવામાં આવે છે. એ સૌથી ઊંચામાં ઊંચી ટેક છે. દત્તાત્રેય કથાય છે. આ હતી મિત્રો ગોરખનાથની ટેક. અહીંયા પવન જ એટલો છે ને કે મારો અવાજ નહીં આવતો હોય. તમને બતાડું તમને એટલો પવન આવે છે. વાદળ એટલા નીકળે. જો પવન જોવો તમે ખાલી. રસ્તો જ નથી બતાવતો આગળ. એટલું ધુમ્મસ છે અને આખા ભીના થઈ ગયા છે આ વાદળની અંદર ને અંદર. જો અત્યારે અમે આવડી ગોરખનાથની ટેક ઉતરવી છે નીચે. ધુમ્મસ એટલું છે ને તે કાંઈ બતાતું જ નથી. માથામાં બધે દેખાતું છે. હા બતાતું જ નથી કાંઈ. નકરા વાદળ જ આવી જાય. જો બધે નકરો ભેજ જ લાગી જાય કેમેરામાં. કઈ બાજુ છે એ ભૂલી ગયા. ગોળ ગોળ જ ફરવી છે જો ને. જો 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 દત્તાત્રેયના ગેટે પહોંચી ગયા છે. ગુરુ દત્ત અન્ન ક્ષેત્ર વાળો અને મંદિરનો ગેટે પહોંચી ગયા. પેલા દર્શન કરી આવી પછી જાવું પ્રસાદ લેવા. થાક્યા ન હોય તો. આટલો ધુમ્મસ વધી ગયો છે. થોડું ગમતું મંદિર રહી ગયું છે. જોઈ લો. બતાવે જ નહીં મંદિર. પેલી વાત તો ધુમ્મસ જ એટલું છે. વરસાદી ચાલુ થઈ ગયો. એટલે વરસાદ તો નથી પણ વાદળની અંદરનો ભેજ હોય ને એ બધો છે. એ ભીના કરે છે. કાંઈ નહીં તો વાળે વાળે બધું ભીનું થઈ ગયું. ઠંડી એટલી વાય છે. આ છે દત્તાત્રેય મહારાજનો મંદિરનો ગેટ. અમે દર્શન કરીને વી આવ્યા. પ્રસાદ લેવા કાંઈ જવાનું નથી. નીકળી ગયા છે નીચે. પાછા તે હવે નીકળી ગયા છે. પાછું નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું. ગેટ વટી ગયા. હમણાં મેં તમને બી ગેટ બતાવી. પ્રસાદ લેવા તો કાંઈ જવાનું છે નહીં. હા ભાઈ તો થાકી ગયા હતા. આવ્યા પાછા વળવી જોઈએ તો એટલું ને એટલું ધુમ્મસ છે. ઓછું થવાનું એટલે વધારે થઈ ગયું. જોઈ લો અંબાજી પહોંચી ગયા તોય તે એટલું ધુમ્મસ છે. એની જગ્યાએ ઓછું થઈ જવું જોઈએ. જોઈ લો અંબાજી તો બતાતું જ નથી. અહીંયા આપણે નાસ્તો કર્યો તો એ જગ્યા આવી ગઈ. તો હજી તો ધુમ્મસ ઓછું જ નથી થતું. અમુકનું વધે છે. જે મંદિરે પહોંચી ગયા છીએ ધુમ્મસ જો રિટર્ન પહોંચી ગયા. જઈને તો વી ગૌમુખી ગંગાએ આવી ગયા હતા. અને હવે જઈએ છીએ જૂની સીડી તરફ. અહીંથી ચાલુ કરવી છે જૂની સીડી. સીડીના રસ્તે ચડ્યા ધુમ્મસ જોવા તમે. અત્યારે જૂની સીડીમાંથી ઉતરતા હતા અને અહીંયા એક ડાયરેક્ટ પાણી વરસાદમાંથી આવતું ડુંગરમાંથી ડાયરેક્ટ આવતું એક પાણી છે. જોઈ લો પાણીમાં એક કરેસલો છે નાનો આમથો અંદર વયો ગયો. તો આ પાણી ડાયરેક્ટ ડુંગરમાંથી આવે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ જૂની સીડીએથી. જોઈ લો આવા આવા જંગલમાંથી જાવી છે જૂની સીડીમાં. કેનિલભાઈ ના પાડતા તો નથી જવું નથી જવું. આપણે ફરાણે લઈને આવ્યા જૂની સીડીમાં. કારણ કે જોવાનું જ બધું જૂની સીડીમાં જ છે. આવું જંગલને ઉપર અને ટ્રાફિક ન હોય. અત્યારે કોઈ આપને સામું જ નથી મળતું. હાવ થોડાક જણા જ છે. અને વાતાવરણ જુઓ તમે. લોકેશન જુઓ. જૂની સીડીમાં મિત્રો આવી રીતે દાદરા જ છે. પણ આમ થોડુંક દાદરા ઉતરવાના, થોડુંક હાલવાનું, થોડાક દાદરા ઉતરવાનું, થોડુંક હાલવાનું, એવું બધું છે. જૂની સીડીમાં બધું વસ્તુ જોવાનું ઘણું ખરું છે. એટલે જો તમે આવતા હો તો જૂની સીડીએથી ઉતરજો. જૂની સીડીએથી હાલો એટલે આવા રસ્તામાં ઝરણા ને બરણા ને એવું આવતું રહે છે. જોરદાર માહોલ થઈ ગયો છે.
અને જૂની સીડીનો નજારો એવો છે જોરદાર, એક નંબર. એક તો વાતાવરણ એવું છે ને, પ્લસ જૂની સીડી તે એક નંબર છે. જોરદાર વ્યૂ પોઈન્ટ આવી ગયો છે. મૂળ 2000 દાદરા બાકી રહ્યા છે ને લાસ્ટ ટેક છે, પછી આપણે નીચે ઉતરી જઈશું. આ વ્યૂ પોઈન્ટ હતો એટલે થોડીક વાર જોવા માટે ઊભા રહી ગયા હતા. હવે તો ધૂમમાં છે, ધીમે ધીમે ગાયબ થવા માંડ્યું. બસ હવે થોડાક પગથિયા રહ્યા છે, ઉતરી ગયા આખો ડુંગર. તમારે રોપવેમાં જવું હોય તો અહીંથી જઈ શકો છો. આ રોપવેનું ટિકિટ કાઉન્ટર છે, પણ અત્યારે વાતાવરણના લીધે રોપવે બંધ છે. અને આમાં તે અત્યારે એડવાન્સ બુકિંગ દિવાળી ઉપર તમારે કરાવવું પડે 4-5 દિવસ. પણ અત્યારે તો રોપવે જ બંધ છે, તો હું તમે કરાવો. એટલે જો રોપવેમાં આવવું હોય તો અહીંથી આવી શકો. ઉતરી ગયા હતા, પછી ભૂખ લાગી તો અહીંયા જો જમરૂખને અનારસ લઈ લીધું છે ને સામે બેઠા છીએ. આપણે ઉપર હતા પણ જૂની સીડી લઈને નીચે પહોંચી ગયા. અહીંયા આપણો બ્લોગ હવે પૂરો કરવી છે. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારા ફેમિલીમાંથી કોઈ જુનાગઢ આવવાનું હોય તો એને આ બ્લોગ મોકલી દેજો. હવેનો બ્લોગ આવશે કાશ્મીરી બાપુ અથવા શક્કરબાગ અથવા પરિક્રમનો. કમેન્ટ કરશો તો પરિક્રમ કરવા રહેવું, બાકી વિચાર નથી એટલો બધો વરસાદના લીધે. બાય.